દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। બ્લાસ્ટ સ્થળેથી 3 9mm કારતૂસ મળી આવ્યા છે। ફક્ત સેના અને પોલીસ જ આ 9mm કારતૂસનો ઉપયોગ કરે છે। 3માંથી 2 જીવતા કારતૂસ છે, જ્યારે એક ખાલી શેલ છે। ફાયરિંગ માટે વપરાયેલી પિસ્તોલ હજી સુધી મળી નથી। વિસ્ફોટ બાદ આ કારતૂસ I-20 કારમાંથી મળ્યા હતા કે કોઈ બીજા દ્વારા ફેંકવામાં આવ્યા હતા તે મામલે તપાસ ચાલી રહી છે। વિસ્ફોટ પહેલા આતંકવાદી ઉમર 13 દિવસ સુધી દિલ્હીમાં ફરતો રહ્યો હતો। દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટો અંગે સુરક્ષા એજન્સીઓએ નવા ખુલાસા કર્યા છે। તેમના મત અનુસાર ઉમરે કાર દ્વારા દિલ્હીના વિવિધ વિસ્તારોની તપાસ કરી હતી, રેકી કરી હતી। તેણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પણ મુસાફરી કરી હતી। ઉમર 31 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી લાપતા પણ થયો હતો। 30 ઓક્ટોબરના બોમ્બ વિસ્ફોટ થયેલી I-20 કાર અલ ફલા યુનિવર્સિટી તરફ જતી પણ જોવા મળી હતી।